જી ધન્યવાદ સંજય, સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ, સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહી છે। તો સુરતમાં કામરેજમાં ભારે વરસાદથી દિવાલ અને રસ્તા થયો ધરાશાયી। આત્મીય વિલા સોસાયટીમાં વરસાદે સર્જી તબાહી। 2 કાર, ટેમ્પો અને મોપેડ ખાડીમાં તણાયા। ખાડીના ધસમસતા પ્રવાહમાં વાહનો થયા ગરકાવ। તંત્રની રાહ જોતા રહ્યા રહીશો, મદદ પણ ન મળી। રહીશોએ છેલ્લે જાતે જ રસ્તો બંધ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરી। સમાચારમાં એક મહત્વના સમાચાર જે પ્રમાણે સુરતથી, તો સુરતના કામરેજમાં ભારે વરસાદથી દિવાલ અને રસ્તો ધરાશાયી થયા હતા। આત્મીય વિલા સોસાયટીમાં વરસાદે ભારે તબાહી સર્જી હતી, જેમાં 2 કાર, ટેમ્પો અને મોપેડ ખાડીમાં તણાયા હતા। ખાડીના ધસમસતા પ્રવાહમાં વાહનો ગરકાવ થયા હતા। જોકે તંત્રની રાહ રહીશો જોતા રહ્યા હતા, પરંતુ કોઈ મદદ ન મળતા આખરે રહીશોએ જાતે જ તે પોતાનો રસ્તો બંધ કરીને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। વિરેન્દ્રભાઈ રવજીભાઈ પદમાણ। વિરેન્દ્રભાઈ, આજે શું ઘટના બની અને કઈ રીતે આજે 3:15નો સમય થયો છે અને અમે બધા ઘરેમાં હતા તો એકદમ વીજળી થઈ અને વીજળી થવાને લીધે એકદમ અમારે જે દિવાલ હતી સોસાયટીની કમ્પાઉન્ડ વોલ એ આખી ખાડીમાં ધરાશે છે અને એમાં પાર્કિંગ કરેલા 2 4 વ્હીલો અને 1 એક્ટિવા અને એવા વિવિધ વાહનો અંદર ખાડીની અંદર ગરકાવ થઈ ગયા અને તરત જ પાણી એટલું બધું વધી ગયેલું હતું કે એ બધું તણાઈ અને આગળ નીકળી ગયું। એટલે અમારી સોસાયટીની દિવાલ પડીને અત્યારે અમારે સોસાયટી નુકસાન થયું છે। કોઈ જાનહાનિ થઈ નથી, પણ આમ આર્થિક રીતે નુકસાન ઘણું થયું છે। તો તંત્રને અમે જાણ કરી, તો હવે તંત્ર જે આવ્યું નથી, તો એવી અમે સરકારને વિનંતી કરી કે અમારા વાહનો જે અંદર